Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ક્ષત્રિય સમાજના આગેવાનોની રાજકોટમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન। રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ચળવળને ઓપરેશન રૂપાલા નામ અપાયું। રૂપાલાના વિવાદને લઈ જોહર કરવા તૈયાર ક્ષત્રિયાણીઓને પોલીસ અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તો આ તરફ રાજ શેખાવતે કહ્યું કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે કમલમ પહોંચીશું। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ સાથે ગુજરાત અધ્યક્ષ વીરભદ્રસિંહની કરાઈ અટકાયત। જોહર કરનાર મહિલાઓને મળવા આવતા અટકાયત કરવામાં આવી। દેવભૂમિ દ્વારકાના દ્વારકેશ કમલમના ઉદ્ઘાટન દરમિયાન હોબાળો। હજારો ક્ષત્રિય કાર્યકર્તાઓએ કાળા પટ્ટા સાથે રાખી સૂત્રોચ્ચાર કરી ખુરશી તોડી અને રૂપાલાનો વિરોધ કર્યો। વિવાદ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન। કહ્યું ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દેશે। પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો ભલે લઈ લે, પરંતુ તે બહુ ખરાબ રીતે હારશે। ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ અને પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। રાજકોટમાં ક્ષત્રિય સમાજની આજે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બેઠકમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવાના મુદ્દાને હવે ઓપરેશન રૂપાલા નામ આપી દેવામાં આવ્યું છે। આ ઓપરેશન રૂપાલા અંતર્ગત જેટલા પણ ક્ષત્રિય સમાજના લોકો આગેવાનો ત્યાં હાજર હતા, તેમણે કલેક્ટર ઓફિસ સુધીની એક મહારેલીનું પણ આયોજન કર્યું હતું, જેની અંદર તમે જોઈ શકો છો કે મહિલાઓ જે છે તેમણે કેસરી સાડી અને જેટલા પુરુષો છે તેમણે કેસરી સાફા પહેરી અને વિરોધ નોંધાવ્યો છે। આ ઉપરાંત પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત નહીં લેવાય તો હજુ વધુ ઉગ્ર આંદોલન થઈ શકે છે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માટે ક્ષત્રિય સમાજ બને એટલું જોર લગાવી રહ્યું છે, તે માટે થઈ અને કરણી સેનાના જે અધ્યક્ષ હતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે। ગુજરાતના અધ્યક્ષ હતા તેમની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને હજુ ને હજુ ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ ક્યાંક ને ક્યાંક હજી જોઈ શકાય છે કે વધુ ઉગ્ર બની રહ્યો છે। આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર શું થયું તમે પણ સાંભળો। લોકશાહીમાં અમને એવી આશા હતી અને જે અત્યારે આપણે રાજ્ય છે તો એ રામ રાજ્યની વાત કરતા હતા, બહેનો દીકરીઓની સંવેદનની વાત કરતા હોય છે। મોદી સાહેબ અવારનવાર એની ડિબેટ પર માતૃશક્તિ માટે વાત કરતા હોય ત્યારે અમને એક ક્ષણે એવું હતું, શરૂઆતમાં જે કંઈ ટીકા ટિપ્પણી થઈ, અમે અમારી શાંતિપ્રિય મુહિમ ચલાવી અને અમને એવું હતું કે આ રામ રાજ્યમાં બહેનો દીકરીઓએ પોતાના અસ્મિતા માટે લડવા માટે નહીં આવવું પડે, પણ હવે કોઈક ક્ષણે એવું ચિત્ર ઊભું થાય છે, મોવડી મંડળથી ટિકિટ રદ નથી થતી તો બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ છે કે હવે અમારે ખુદ, એટલે આપણે જોઈ શકો છો મોટી સંખ્યામાં સ્વયંભૂ અહીંયા બહેનો જોડાયેલા છે। જે સમાજ સંસ્કાર મર્યાદામાં માનવાવાળો છે, સમાજ પણ આપણે જોડાયો છે। હાલની આ સંખ્યા અત્યારે રાજકોટની છે। આપ જાણી શકો કે એક ટિકિટની વાતમાં ધીરે ધીરે આખી લોકસભાની 26 ટિકિટ પર પણ આની અસર પડી શકે છે। દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજમાં રોષ વધી રહ્યો છે, તો બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ પોતે હવે ફોર્મ પણ ભરવાના છે તેવી જાહેરાત કરી દીધી છે। આજે આપણે બેઠકમાં નક્કી કર્યું કે જો પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તો ત્યારબાદ અલગ રીતે વિરોધ કરવામાં આવશે। કઈ રીતના આખા કાર્યક્રમો રહેશે? જી બિલકુલ, કારણ કે મોવડી મંડળ જો ટિકિટ રદ નથી કરતી તો સીધો મેસેજ આટલું બધું એવું પણ નથી કે એમના સુધી અવાજ નથી પહોંચ્યા। નાના મોટા આંદોલન થાય ઉપર, જ્યારે મોવડી મંડળ સુધી આ રજૂઆત નથી થતી પાર્ટીમાં, એવું તો નથી, તમારો વાત પહોંચ્યો છે અને છતાં પણ જો બહેનો દીકરીઓની અસ્મિતા પર ઉપરથી નિર્ણય નથી લેવામાં આવતો તો અહીંયા ચોક્કસપણે એવું માની લેવામાં આવે છે કે આ બીજેપીની વિચારધારા છે। અમે તો એ વિચારધારાથી જોતા હતા, મોદી સાહેબનું જે સ્વપ્ન હોય હિન્દુત્વનું, હિન્દુ રાષ્ટ્રની, તો રાજપૂત સમાજનો 70% થી 80% વર્ગ એમાં જોડાયેલો છે, પણ આજે રાજપૂત સમાજની બહેનો દીકરીઓ માટે ટિપ્પણી થાય અને ઉપરથી ટિકિટ રદ ન કરવામાં આવે તો સીધો સંદેશો વિચારધારા પર આવે છે। એટલે આ જુવાળ છે એ તો હવે મોટો ધીરે ધીરે ઊભો થશે। એક જ માંગ છે છેલ્લી માંગ કે ટિકિટ જ રદ થશે, આના સિવાય કોઈ સમાધાન નહીં? હવે એવો સમય એક છે, બિલકુલ એક જ માંગ કે આમાં ટિકિટ રદ થાય, આની સિવાય કોઈ વાત નહીં। પરસોત્તમ રૂપાલાનો વિરોધ અત્યાર સુધી હતો તે હવે આગામી સમયમાં બીજેપીનો વિરોધમાં પરિવર્તિત થઈ જશે? બિલકુલ, મેં આપને કીધું કે જો મોવડી મંડળ ટિકિટ રદ નથી કરતી તો સીધો મેસેજ તો એ જ જાય છે ને। આજે બહેનો દીકરીઓની સંવેદના, જ્યારે કોઈ આજે કેવું હોય કે જ્યારે નિમ્ન કક્ષાની ટિપ્પણી થઈ છે અને છતાંય જો સરકાર સંવેદનશીલ ન થાય, આજે આપણે હિન્દુ રાષ્ટ્રની વાત કરીએ છીએ, બહેનો દીકરીઓની વાત કરીએ છીએ, અસ્મિતાની વાત કરીએ તો આમાં આપણું કયું હિન્દુ રાષ્ટ્ર સચવાનું? બહેનો દીકરીઓએ પોતાની અસ્મિતા માટે જાતે લડવા ઉપર છે। રામ રાજ્યમાં આ રામ રાજ્ય નહોતું, બસ
રેલી કાઢી છે એ ખાસ રૂપાલા સાહેબ માટે જ છે કે અગર એમની સીટ રદ ન થઈ તો આ રાજપૂતાને આ ક્ષત્રિય રાણી હજી ઘણું બધું કરી નાખશે. અમને ગમે એ કરવું પડશે પણ એમની સીટ તો રદ કરવી જ પડશે. હું ક્ષત્રિય સમાજની નારી તરીકે આવી છું અને આપ આજે જોઈ રહ્યા છો એ વિરોધ નાહકનો નથી. ક્ષત્રિય સમાજની નારી ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા, તો હું એ વડીલને એટલું કહેવા માંગુ છું કે તમે પહેલાં શિક્ષિત બનો. કારણ કે તમે જે શબ્દ બોલ્યા છે ને એનો અર્થ શું છે આપને ખબર છે કે જ્યારે પણ વૈદિક સંસ્કૃતિની અંદર 4 વર્ણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ત્યારે ક્ષત્રિયને રક્ષણ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. એ અનુસંધાને અંગ્રેજોએ કરાર કરેલા હતા કે ક્ષત્રિયો રક્ષણ માટે કામ કરશે. તો અમારા ક્ષત્રિય સમાજે જે કરાર કરેલા હતા અંગ્રેજો સાથે એ રક્ષણ માટેના હતા, યુદ્ધના હતા, સૈન્યના હતા. જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે સ્વતંત્ર ભારતનો 3જો ભાગ એટલે કે 40%માં 562 રજવાડા હતા એનું વિલીનીકરણ અમે કરી દીધું. અને તમે હવે મોટા મને અમારી પાસે માફી માંગો છો. અમે એ દાન આપી દીધું ત્યારે અમારે આ વિરોધ કરવો પડે છે ને. અમે ક્ષત્રિય સમાજની દીકરી તરીકે હું એટલું કહેવા માંગુ છું કે અમે ભાજપ રૂપાલાને હટાવો. આજે અત્યારે બધા ભેગા થયા છે ક્ષત્રિય સમાજ જે લડત લડવા માટે પોતાના સન્માનને ઠેસ પહોંચ્યો છે એટલે બધા ભેગા થયા છે. આજ અમને કોઈ પણ વર્ણ સાથે કોઈ પણ પોલિટિશિયન સાથે વાંધો નથી, પણ જે આ ઠેસ પહોંચાડી છે અમારા ક્ષત્રિય સમાજ ઉપર અને અમારે બેનો દીકરી ઉપર, એટલે હવે લાઈક આ તમે રૌદ્ર સ્વરૂપ જોઈ શકો છો ક્ષત્રિય સમાજનું. અને હજી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આનાથી રૌદ્ર સ્વરૂપ તમને જોવા મળશે. બધા ક્ષત્રિયો રસ્તા ઉપર ઉતરી આવવાના છે અને શું થાય એનું હવે નક્કી નથી. અમે કાલો રાજપૂત સમાજમાંથી બધે આવે છીએ. અમે આજે 450 જણા આવેલા છે. આ 450 જણા કાલો રાજપૂત સમાજના નથી. જો હજી આથી ઉગ્ર આંદોલન કરવાનું થાય તો અમે 4.5 લાખ રાજપૂત સમાજને ભેગા કરશું. કાલાવડ તાલુકામાં, જામનગર જિલ્લામાંથી, રાજકોટ જિલ્લામાંથી, આખા ગુજરાતમાંથી અને આખા ભારતમાંથી અમે ક્ષત્રિયોને ભેગા કરશું. અને બાકી એને કોઈ પણ કાલે અમે ક્ષત્રિય સમાજ નમતું તો નહીં જ મૂકી. કારણ કે આજ અમારી બેન બેટી માટે આજ રૂપાલા સાહેબે આ કીધેલું છે, એના માટે અમે મૂકશું નહીં. ખાસ કરીને રાજકોટની આ રણબંકાઓની જે ભૂમિ છે ત્યાંથી અમે રણકાર કરી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો મોટી પ્રમાણમાં એ અત્યારે ક્ષત્રિય સમાજના અને એની સાથે સાથે 18 વર્ણના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. અમે આ માધ્યમથી એ સરકારને મેસેજ પહોંચાડીએ છીએ કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે. અને આ પરસોત્તમ રૂપાલાના તળિયે એટલે કે પગ નીચે આવેલો આ રેલો છે. અને આ રેલો એ ફક્ત પરસોત્તમ રૂપાલાને નહીં પરંતુ પૂરી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે. એટલે રાજકોટની આ જે રણબંકાની ભૂમિ છે ત્યાંથી અમે આગાસ કરીએ છીએ કે અમે પણ એ લડી લેવાના મૂડમાં છીએ. અને કહેવાય ને કે ભાઈ હાવજ બગડે ને તો જંગલ થતડે, હાવજ બગડે તો જંગલ થતડે, બાપુ બગડે ને તો 52 ગામ થતડે. એના જેવું છે આ. એટલે અત્યારે બાપુ ભેગડા છે. અને તમે જોયું હશે કે જામનગરની અંદર કે અન્ય જે બીજા શહેરોમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે રીતે જાકારો મળી રહ્યો છે, તો આવનાર સમયમાં હજી તો આ પિક્ચર છે, ટ્રેલર તો હજી ઘણું બધું બાકી છે. એટલે આ જે હજી ટ્રેલર જોઈ રહ્યા છે ત્યાં સાંજમાં સમજી જાય તો સારું, બાકી ભાનમાં લાવતા એક ક્ષત્રિય સમાજને આવડે છે. કેમ કે કઈ રીતે રાજ કરવું, કઈ રીતે કહી શકાય કે આ તંત્ર ચલાવવું એ એના ખૂનમાં રહેલું છે. એટલે ત્યારે અમે ક્ષત્રિય સમાજ એ તમામ વરણને આવકારીએ છીએ. અત્યારે કહી શકાય કે ઠાઠ રાજપૂત સમાજ પણ અમને અત્યારે સમર્થન દેવા માટે આવ્યો છે, બ્રહ્મ સમાજ પણ અમને સમર્થન દેવા માટે આવ્યો છે અને વૈષ્ણવ સમાજના જે આગેવાનો છે એ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે. ત્યારે કાઠી રાજપૂત સાથે બધા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે અમે તમામનો સહૃદય આવકાર કરીએ છીએ. અને આ જ રીતે આપણી જે લડાઈ છે એ લડાઈ એટલે કે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે, ક્ષત્રિય સમાજની લડાઈ સાથે આજે 18 વરણ અને 34 કોમ ભેગું થઈ અને અત્યારે રૂપાલાનો વિરોધ નહીં રહે. જો આવનારા દિવસોમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ વિરોધ છે તે રાજ્યભરમાં ભાજપનો વિરોધ છે તે થઈ જશે અને ભારતભરમાં આ ભાજપનો વિરોધ બનીને આવશે. કરોડો ક્ષત્રિય સમાજના લોકો છે તે ભારતમાં રહે છે ને તે હવે બીજેપી તેમનો સામનો કરવા તૈયાર રહે તેવી પણ ચીમકી છે તે ઉતારી રહ્યા છે. આ દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો કે કલેક્ટર કચેરી ખાતે આ કેવા ઉગ્ર દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આ માત્ર આગળના ગેટે છે, પાછળના ગેટે પણ હજારોની સંખ્યામાં લોકો છે તે ઊભા છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો છે. હજુ સુધી એ પ્રકારના કોઈ દ્રશ્યો છે જોવા નથી મળ્યા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ બગડી નથી, પરંતુ અન્ય શહેરોમાંથી જે સમાચારો આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક
ક્યાંક ચિંતાજનક સમાચારો છે ને આવનારા સમયમાં આ સ્થિતિ બગડે તો પણ નવાઈ નહીં તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ને હવે ક્ષત્રિય સમાજના આગેવાનો કહી રહ્યા છે કે જો ભાજપ બળ પ્રયોગ કરશે તો સામે પણ જે કાયદોની સ્થિતિ વ્યવસ્થાની સ્થિતિ બગડશે તેના માટે ગૃહ વિભાગ પણ જવાબદાર આના માટે એટલો જ રહેશે કે એટલે હવે આ આંદોલન છે તે વધુ ઉગ્ર ને ઉગ્ર છે તે બની રહ્યું છે ને હવે મહિલાઓ પણ સામેલ થઈ છે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે પણ આમાં ઉગ્ર રીતે જોડાય છે ને હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં ભાજપ છે તે કઈ પ્રકારનો નિર્ણય લે છે, સરકાર છે આ આંદોલનને ડામવા માટે કઈ પ્રકારનો નિર્ણય લે છે ને પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટથી ચાલુ જ રહે છે કે પછી આંદોલન જોતા તેમની ટિકિટ રદ થાય છે તે સમય જ બતાવશે. રાજ્યભરમાં ક્ષત્રિયોનો રોષ છે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો અને રાજકોટમાં મહારેલી છે તે યોજવામાં આવી છે. હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે માત્ર રાજકોટમાંથી નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા રાજકોટ ઉમટી પડ્યા છે ને કલેક્ટર કચેરી ખાતે મહારેલી યોજીને તેઓ અહીં પહોંચ્યા છે ને એક જ માંગ કરી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે. આ કલેક્ટર કચેરીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. મેઇન ગેટ છે તેમાંથી હજારોની સંખ્યામાં લોકો અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ને રેસકોર્સથી લઈને જે કલેક્ટર કચેરી છે ત્યાં સુધી જે મહારેલી છે તે યોજીને આવેદન આપવા કલેક્ટરને પહોંચ્યા છે ને એક જ માગ છે તે કરી રહ્યા છે કે માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થયા. દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો રાજકોટ કલેક્ટર કચેરીથી કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે પહોંચ્યા છે. રાજકોટ, જામનગર અને આજુબાજુના તમામ તાલુકાઓમાંથી લોકો છે, ક્ષત્રિય સમાજના યુવાનો પણ છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને સૌથી મહત્વની વાત કે મહિલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં છે તે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે ને આ જો મેઇન ગેટના દ્રશ્યો છે આપને ક્યારના દ્રશ્યો બતાવી રહ્યા છે. હજુ પણ લોકો પૂરા થવાનું નામ નથી લઈ રહ્યા અને આપણે અહીંયા જે આગેવાન છે તેમ સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે શા માટે આટલી મોટી રેલીને હજુ પણ તેમની શું માગ છે. આગેવાન છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન. રમજુભા, શું કહેશો? આટલી મોટી રેલી હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે, શું કહેશો? આ બધું સ્વયંભૂ છે એટલે હજી પક્ષ અને સરકારને વિનંતી છે, મોવડી મંડળને પણ વિનંતી છે કે આ કોઈ સંજોગોમાં અટકી શકે એવું નથી અને બિનજરૂરી રીતે વાતાવરણ ખરાબ ન થાય એવો અમારો પૂરો પ્રયત્ન છે. આપ પણ સહકાર આપો અને આ વસ્તુનો તાત્કાલિક નિર્ણય લ્યો એવી વિનંતી. જો ફોર્મ ભરાઈ જાય ત્યાં સુધી પણ જો આ નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો આગળ શું આયોજન રહેશે? આ બધા કાર્યક્રમો અમારા ચાલુ જ છે, અમારા કાર્યક્રમો આગળ ઉપર ચાલુ જ છે. બધા આ પ્રકારના કાર્યક્રમો ગુજરાતભરમાં જોવા મળશે. આ જ પ્રકારના કાર્યક્રમો આવતીકાલે પણ બહુ મોટી સભા છે ધંધુકામાં અને એક પછી એક જિલ્લા તાલુકામાં સભાઓ થવાની છે એટલે આ બધું ચાલુ જ રહેવાનું છે. ક્ષત્રિય સમાજના આગેવાન હતા રમજુભા. આપને ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે કેટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે ને માત્ર રાજકોટમાંથી નહીં પરંતુ આજુબાજુના જિલ્લામાંથી પણ સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે અહીંયા પહોંચવા છે ને આવતીકાલે પણ ધંધુકામાં મોટું સંમેલન છે તે થવાનું છે અને તેમાં પણ હજારો લોકો જોડાશે તેવો ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે દાવો કરી રહ્યા છે અને રાજ્યભરમાં જ આ પ્રકારની રેલીઓ છે તે તમામ જિલ્લાઓ છે, તમામ જગ્યાએ આ પ્રકારની રેલીઓ છે તે જોવા મળશે તેવો ક્ષત્રિય આગેવાનો છે તે સરકારને ચીમકી આપી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે ભાજપ પાસે કે હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. જો ટિકિટ રદ નહીં થઈ ને આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ જોવા મળશે તેવી પણ ચીમકી ક્ષત્રિય સમાજ ઉચ્ચારી રહ્યો છે. જહાર કરવા જતી ક્ષત્રિયાણીઓ ઉપર અત્યારે પોલીસની નજર છે. તે જાય તે પહેલાં જ પોલીસ ક્ષત્રિયાણીઓના ઘરે પહોંચી હતી. શું બની હતી સમગ્ર વિગત જુઓ આ રિપોર્ટમાં. જય માતાજી. મારું નામ પ્રજ્ઞાબા ઝાલા. હું મારા બેનના ઘરે અત્યારે છું કારણ કે મારા ઘરે કાલે પાઇપલાઇન તૂટી ગયા હોવાથી જરાક પણ પાણી નહોતું એટલે અમારે બધાએ મારા બેનના ઘરે રોકાવું પડ્યું છે અને કાલ રાતથી જ અમારી સાથે પોલીસ પણ છે અને અત્યારે અમને હજી તો તૈયાર નથી ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે અને અત્યારે બહાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે. જોઈએ હવે આગળ શું થાય છે. કરવું ઘણું છે અને કરશું પણ ખરા. જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ. ટ્રાય પૂરી કરીએ છીએ જોહર માટેની પણ માતાજીની ઈચ્છા, માતાજીની મરજી. જય ભવાની, જય ભવાની. ભારે વિવાદ વચ્ચે પણ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ એક સભાનું આયોજન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હું 1-2 દિવસની અંદર ફોર્મ ભરી દઈશ અને લોકોને આમંત્રણ પણ આપ્યું હતું. શું હતી સમગ્ર વાત જુઓ આ રિપોર્ટમાં. ફોર્મ ભરવાની તારીખ આપો
તઈ તમારે બધાય પાઘડી બંધાવવાનું. ગુજરાતમાં હાલ પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના સૂર ઉઠ્યા છે. તે વચ્ચે ક્ષત્રિય સમાજ સાથે ભાજપની બેઠક પણ થઈ હતી, જેમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ પરત ખેંચવાની માગ ઉઠી હતી. કોઈ પણ પ્રકારની માફી નહીં મળે તેવી વાત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ અમરીશ ડેરે રાજકોટમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પરસોત્તમ રૂપાલાએ એક મોટી જાહેરાત કરી છે, જેને લઈ રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ, આવો સાંભળીએ. હું રાજકોટમાં માર્ગદર્શન આપું, અમરેલીવાળાને માર્ગદર્શન આપું. અમરેલીવાળાને મારે માર્ગદર્શન આપવાનું હોય નહીં. તમારે બધાએ તમારાથી થાય એટલા બીજાના મત આપણામાં કેમ પડે એની કાહટી કરવાની છે. આટલું ટૂંકું ને સીધું સાધું કામ છે. આપણા 2 કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે. એક હું આજે 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ. એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તઈ તમારે બધાય પાઘડી બંધાવવાનું છે. પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? હા. અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે, તઈ હાગમટે આવવાનું. આ 2 કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે. જો કે આ કાર્યક્રમમાં અમરીશ ડેરે પણ લોકોને રૂપાલાને સમર્થન આપવાની અપીલ કરી હતી. શું કહ્યું હતું અમરીશ ડેરે, આવો સાંભળીએ. ખભે ખભો મિલાવીને પરસેવો પાડીને રાષ્ટ્રહિત માટે સારું શું થઈ શકે એની સતત ચિંતા કરીને આપણે બધાએ જો મહેનત કરીએ તો મને એવું લાગે છે કે પરિણામ કંઈ અશક્ય નથી. દેશમાં વિવિધ પદો ઉપર રહી આદરણીય રૂપાલા સાહેબે જે રીતે કામગીરી કરી છે, એમની કર્તૃત્વ શક્તિ, એમનો કામ કરવાનો અંદાજ, રાષ્ટ્ર પ્રત્યેની એમની, રાષ્ટ્રને સમૃદ્ધિ તરફ લઈ જવાની એમની ઈચ્છા, હું એવું માનું છું કે આ બધી જ બાબતોને લઈ અને આ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું એવી મહત્વની સીટ લડવા માટેની જવાબદારી જ્યારે એના શિરે મૂકી છે, ત્યારે આ બધી જ જવાબદારી મારી ને તમારી છે એવું હું આપને અહીંથી જણાવી રહ્યો છું. જોકે એક તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલાને લઈ રોષ છે અને ટિકિટ પરત લેવાની માંગ છે, તો બીજી તરફ જાહેરમાં રૂપાલાનું આવું નિવેદન સામે આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં શું રૂપાલાની ટિકિટ પરત લેવાશે કે રાજકોટથી રૂપાલા જ ચૂંટણી લડશે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભાની ચૂંટણી નજીક આવે એટલે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જતો હોય, તે દોર અત્યારે ગેનીબેન અને CR પાટીલ વચ્ચે પણ થયો છે. શું હતી વાત, જુઓ આ રિપોર્ટમાં. ગયા વખતે 1 કરોડ ને 68 લાખ મતો મળ્યા, પણ જો 22 થયા હોત તો તમને હિસાબ બતાવ્યો કે 3,05,000 ઓછા પડ્યા. પણ આ 2 કરોડ ને 22 લાખ દરેક પેજ કમિટીનો સભ્ય આ મતદાન કરે ને તો આ કોંગ્રેસની ડિપોઝિટ તમે જશે કે નહીં? પાક્કું જશે. આજે બનાસકાંઠાની અંદર કોઈ પાર્ટીના નેતા આવ્યા હતા અને એમની જાહેર સભામાં એવો દાવો કર્યો
કે બનાસકાંઠામાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે. એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી. હું એમને માછોલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે. એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાં જે એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે. ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો કે બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એ 7/5/2024 ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.